તો કેમ છો મિત્રો, ફરી તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. હું છું નિહિર સુરતી, તમારો દોસ્ત અને આ બ્લોગનો હોસ્ટ. તો આપણે શરૂઆત કરીએ છીએ આજના બ્લોગની. તો આજે રાત્રે મારે નીકળવાનું છે સારંગપુર માટે, હનુમાનજીના મંદિરે. ખૂબ જ સરસ તીર્થધામ છે જ્યાં હું અને મારા જૂના ફ્રેન્ડ્સ જે જૂની ઓફિસના હતા એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો છે કે આપણે ટ્રીપ કરીએ એક મસ્ત. તો મેં કીધું ચાલો આપણે બી જઈએ, સારંગપુરના મસ્ત દર્શન કરીએ. તો હવે અમારે નીકળવાનું તો છે 11 વાગે, પણ હવે હું ઘરે આવી ગયો છું ઓફિસથી. તો હવે હું જમવા બેસીશ ને પછી થોડી તૈયારી કરીશ જવા માટેની. પછી એ લોકો મને લેવા આવશે અને પછી જોઈએ આગળ ક્યાં જઈએ છીએ અને કઈ રીતે બધું કરીએ છીએ, તમને બધું બતાવીશું. અત્યારે હું બોર થયો તો ખાવું છે કંઈક, તો મમ્મીને પૂછીશ કે શું બનાવ્યું છે. બરાબર, ચલો આપણે જઈએ, જોઈએ આપણે શું બનાવ્યું છે ને. મમ્મી કેમ છે? શું બનાવ્યું આજે? ઓહો, ક્યાં બાત હે. એના સિવાય ખુશી દેખે, ખુશી मैंने टेस्ट पण કરી જોયો. અહીંયા તો આ કેટલા લોકો ભૂખડા તો ખવડાવ તો પેલા જ ખાવાનું ચાલુ, પેલા જ આપણે ખાઈ લઈએ. જો આ ખાવાનું છે, આ ખાવાનું છે. ચલો આપણે ખાઈ શકીએ છીએ. હવે મસ્ત એક ટેબલ સેટ કરશું. ટેબલ ક્યાં છે? જો આ ટેબલ આવી ગયું. જો આટલું જ, બસ બહુ છે. આટલામાં શું આવવાનું? આજે ખાલી આ એટલું બહુ છે. હવે તો જમીને પછી આપણે થોડી તૈયારી કરવાની છે, સારંગપુર માટે નીકળવાનું છે. એના માટે મારા ફ્રેન્ડનો અત્યારે ફોન આવ્યો છે કે તું રેડી છે. મેં તું નાથી જમ્યોય નહીં, તો મને કે ફટાફટ જમી લે. આપણે પહેલાં ભેગા થવાનું છે, શું પ્લાન છે એ જાણવાનું છે, ક્યાંથી ક્યાં જવાનું છે એ ખબર પડવાની છે આપણને ત્યાંથી. તો બન્યા રહો મિત્રો, બ્લોગ ચાલુ જ રહેશે આજે. મારા ફ્રેન્ડ નીચે આવી ગયા છે, મને બોલાવે છે, તો હું અત્યારે જાઉં છું હવે નીચે. અમે નીકળીએ છીએ સારંગપુર માટે. હવે જોઈએ ક્યાંથી ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. મિત્રો આ લોકો મને બોલાવીને હવે પોતે જ નથી આવ્યા. હવે મને ઊભું રહેવાનું કીધું કે થોડી વાર ઊભો રહે, અમે આવીએ છીએ. તો હવે ખબર નહીં આ લોકો ક્યારે આવશે, પણ જોઈએ હવે જેટલું જલ્દી વહેલા આવે એટલું વધારે સારું છે. લેટ્સ સી, મળતા બન્યા રહેજો મારી જોડે. આપણે ચાલુ રાખવાનો છે બ્લોગ આજે. આ છે પ્રશાંતભાઈ, મારા જૂના ટીમ લીડર, બહુ સપોર્ટ કર્યો છે અમને મને. અને આ છે દશરથ. ઇન્ટ્રોડ્યુસ તો કર. ઇન્ટ્રોડ્યુસ કરો ભાઈ. જવા દે. ચલો ભાઈ મળીએ. મળતા રહીશું. આપણે આખો રાત ચાલુ જ રાખવાનો છે બ્લોગ આજે. જોયો બ્લોગ? ખબર અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા મેન બોસના ઘરે. ટાઈમ પછી મળ્યા આપણે. હા, હવે અમે અત્યારે જઈએ છીએ અમારા મેન બોસના ઘરે. ત્યાંથી અમે ઇકો કરી છે, ત્યાંથી અમે જઈશું સાળંગપુર. મિત્રો અમારી ગાડી આવી ચૂકી છે, આ રહી અમારી ઇકો. આમાં અમારે જવાનું છે. હવે આટલા જણ છે, જોઈ લો. આ બધા દેખાશે. આ છે નરેશભાઈ, અમારા મેન બોસ, સૌથી જૂના એમ્પ્લોય. મારી જાનું છે થોડી નાની છે, મારી જાનું છે થોડી નાની છે, પણ ચાલે એવી છે. એ ના, મને બે આગળ મજા આવે. અરે બેવા. Gonna take its chance when I'm loving you. हाँ ये कर लो पहले. જવાક તો ટીમ લીડર એ ના લે, તો હમણાં જ બન્યો. પહેલા તો શું કરું બની ગયો. અરે વાહ, પ્રમોશન.
ઇમોશન લાગે ભાઈ, પ્રમોશન નહીં. તો મિત્રો અત્યારે અમે ગેસ પુરાવા ઊભા છીએ. કાકાનો ગેસ પતી ગયો. સોરી, ઇકોનો ગેસ પતી ગયો છે. કાકાનો ગેસ નહીં, ઇકોનો ગેસ પતી ગયો છે. ખબર નહીં અહીંયા કેટલો ટાઈમ લાગશે. पीछे देखो पीछे पीछे तो देखो ખબર નહીં અહીંયા કેટલો ટાઈમ લાગશે. જોઈએ, જલ્દી પતે તો સારું, તો જલ્દી નીકળીશું. જલ્દી નીકળશું તો જલ્દી પહોંચીશું, અને જલ્દી પહોંચીશું તો આરતીનો લાભ લેવા મળશે. गाइस पहले हमने बनाया था गैस, तो अभी आया है, देखो आ गया. अभी गैस डाल रहे हैं. आपके साथ हो चुका है प्रैंक. ठीक है, क्या कर सकते हैं. आगे आगे आजा. नींबू का खावा. असली गैस तो ये रहा. ये आदे गैस पूरा ચલો તો guys, ગાડીમાં गाइस सुई जाओ. गुड नाइट. 3 વાગવામાં આયા. અમે તો ફરી હે અમાર પાસ ધંધો. અમાર તો રોજ આજ કરવાનો આ ધંધો. એને મેં થોડી કરી પેસ્યું હાલ. તો આ બધી ગાડીઓ બતા. આપણે અહીંયા બ્રેક લીધી છે. થોડુંક નાસ્તો વાસ્તો કરવા અહીંયા ઊભા રહ્યા હતા. હવે આપણે પાછા ઓન ધ વે જઈશું. ભાઈ શું ખાધું આપણે? પાપડી ગાંઠિયા. હવે આપણે ઓન ધ વે જઈશું સારંગપુરમાં. અત્યારે અમે રોકાયા હતા થોડો નાસ્તો કરવા માટે. હવે આપણે સો મિત્રો આપણે પહોંચી ગયા છે સાળંગપુર હનુમાન. આ છે નરેશભાઈ. જાગો છો ને? હા, મજામાં. ઊંઘ તો નહીં આવતી ને? ના ના, ઊંઘ જ નહીં આવતી. બહુ હેક્ટિક સફર કરીને આવ્યા છીએ. બહુ ઊંઘ આવતી હતી, ઊંઘ બી લીધી, નાસ્તો બી કર્યો છે, અને ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છે સાળંગપુર હનુમાન. જોઈ શકો છો તમે. હવે અમારે આરતીનો લાભ લેવો છે, તો હવે ખબર નથી ટાઈમિંગ શું છે. હવે જોઈએ છે. અમારા 2 મિત્રો અત્યારે ગયા છે કપડાં ચેન્જ કરવા. એ લોકો નાઇટ ડ્રેસમાં આવ્યા હતા. હવે કંઈક કપડાં ચેન્જ કરીને આવે એટલે ખબર પડે. જોઈએ હવે કઈ રીતે આરતીનો શું કાર્યક્રમ થાય છે. હવે અંદર ફોન અલાઉડ છે કે નહીં એ બી નહીં ખબર. જોઈએ જ હવે શું કરીએ છે. ચલો મળીએ આપણે થોડીક વારમાં હમણાં. મિત્રો સવારના અત્યારે 5 વાગી રહ્યા છે અને મંદિર અત્યારે બંધ છે. તો અમે અત્યારે સામેના મંદિર જઈ રહ્યા છીએ. તો હવે ત્યાં ઘડી થોડા દર્શન કે વર્શન જે કંઈક કરવાની ઈચ્છા છે અત્યારે તે કરીએ છે. ફરીએ થોડું ખુલશે મંદિર એટલે પછી અંદર દર્શન કરવા જઈશું. ત્યાં સુધી ફોટોગ્રાફી કરશું, થોડા વિડીયોઝ પાડશું. ગુડ મોર્નિંગ ગાઈસ. ગાડી છે મિત્રો, આ ગોલમાલની ગાડી લાગે છે મને. પેલા ગોલમાલ અગેનમાં હતી ને તે ગાડી, બાઇકની જગ્યાએ રિક્ષા જેવી ગાડી આવી, ખબર? પેલી લાંબી બાઇક વાળી હતી ગાડી. હા, શું લખ્યું યાર? ડોનેટેડ બાય દર્શિતા પંકજ અગ્રવાલ. હૈદરાબાદથી આ ગિફ્ટમાં આવી જાય, વેલકમ ડોનેશનમાં આવી જાય. આ હા, ક્યાં બાત હે. હલો, બોલો. When I'm loving you, gonna take it slow. મંદિર ખુલી ચૂક્યું છે. અમે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. થોડી લાઈન ઓછી થાય તો લાઈનમાં લાગીએ. ત્યાં સુધી ફોટા વોટા પાડીશું. 500 થી 1000 માણસ લાઈનમાં, એટલે થોડી વાર તો નહીં લાગે. જોઈએ હવે. કલાક 2 કલાક થશે? કલાક 2 કલાક થશે? આઈ થિંક 10 વાગશે. શું વાત કરો છો? છેક 10 વાગે તો આટલા વહેલા આવીને શું અહીંયા કરી લીધું આપણે ઉખાડ લેવાનું. બ્લોગ બનાવીએ. બ્લોગ બનાવવા માટે અમે સવાર વહેલા આવી ગયા કે બ્લોગ પૂરો થઈ જાય કે ખાલી.
આવા માણસોની આપણે સખ્ત જરૂરત છે અત્યારે. અને એ બહાર આવવાનું માટે. મને કર દો. મિત્રો આપણે દર્શન સારામાં સારી રીતે થઈ ગયા છે. લાઈન હતી પણ તો બી આપણે સફળતાપૂર્વક દર્શન કરી ચૂક્યા છીએ અને પ્રસાદ બી લઈ લીધો છે. આપણે પ્રસાદ આવી રહ્યો જોઈ લો અને ચાંદલો બી લગાવી દીધો છે. તો હવે આપણે ઓન ધ વે જઈએ છીએ મૂર્તિ તરફ. ત્યાં થોડા ફોટા વોટા પાડશું અને પછી ઘર માટે નીકળીશું. તો બન્યા રહેજો. તો મિત્રો બહુ મસ્ત આજે મારું સફર રહ્યું છે. બહુ જ સારી ટ્રીપ રહી છે અમારી. ગજબ મજા આવી છે. રાતના નીકળ્યા ત્યાં સવારના અહીંયા દર્શન કરવા પહોંચ્યા છે. આજે હનુમાનજીની મૂર્તિ ખૂબ જ સરસ અમારું એડવેન્ચર રહ્યું છે આજનું. ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરી છે, ઘણી બધી મસ્તીઓ કરી છે. તો મારા જે બધા મિત્રો છે એમને હું તમારો એક્સપિરિયન્સ શેર કરાવડાવું છું કે એમને કેવી લાગી. સો પ્રશાંતભાઈ, કેવી રહી તમારી ટ્રીપ? તમે એમ તો જોઈ જ શકો બધું સારું જ રહ્યું. ટેન્શન જેવું કઈ છે નહીં. મજા આવી. બહુ મજા આવી. આગળનું દર્શન કે છે અમને બહુ જ મજા આવી છે. તમે આ જોઈ શકો છો આટલો મોટો આ ટીકો આ ભૈયા લગાવ્યો છે. બરોબર. કેવું રહ્યું તમારો તમે સમજી experience શકો છો ટ્રાવેલિંગનું? ટ્રાવેલિંગનું એક્સપિરિયન્સ થોડું કે એમ રાતો અમારી એમ ઉજાગરા જેવી ગઈ છે. બટ એટ ધ એન્ડ ભગવાનના દર્શન કરવાના અમને બહુ દર્શન કેવા થયા? 3 કલાક લાઈનમાં ઉભા 3 કલાક લાઈનમાં. હા, એ થોડું હેક્ટિક હતું આપણા માટે પણ પણ સબ્રનું ફળ બહુ મીઠું હોય છે. એ પ્રમાણે અમારા દર્શન તો સુપર થયા. બહુ મસ્ત. જોરદાર એકદમ. ભગવાને બહુ મસ્ત દર્શન આપ્યા છે. તો ગાઈસ ચલો હવે આપણે મળીએ છીએ બીજા એક બ્લોગમાં સરસ મજાના. તો અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું. તો મારા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આવા અવનવા બ્લોગ્સ માટે અને પ્લીઝ લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. તો એનાથી મને પણ મોટિવેશન મળશે. તો થેન્ક યુ સો મચ ગાઈસ ફોર સ્ટેઇંગ ટ્યુન્ડ વિથ મી ટિલ ધી એન્ડ ઓફ ધીસ વિડીયો.